જોઈ લ્યો મિત્રો, આ ગુંદો આપણો ઊભો હતો એ તમે જોયો છે, એ પડી ગયો. માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા વાડી અને ચા પી લીધો છે. અને મિત્રો વાતાવરણ જોવો તમે એકવાર, વરસાદ જેવું છે. તમારે ત્યાં કેવો છે વરસાદ કહેજો. અમારે રાત્રે હતો જે છાંટા છે જેવા તેવા. અને આપણી ગાડીની નંબર પ્લેટનું કામ કાલ થઈ ગયું. એના કાગળિયા પણ આવી ગયા. 5 વર્ષનો વીમો અને 15 વર્ષ ગાડી રોડ ઉપર લીગલી હાલી શકે. બાકી સર્વિસમાં આપણે 410 કિલોમીટર હાલી ગઈ છે. અને મિત્રો વાડી છે ને મોટું નુકસાન થઈ ગયું. આપણે તમને ખબર હોય તો કે ઓલા ગુંદા આવે, ગુંદાનો સંભારો કરીને ખાતા હોય ને, એ ગુંદો આપણો પડી ગયો છે. તો હું તમને એ બતાડી દઉં અને બાકી વાડીનો થોડોક નજારો બતાડી દઉં. અને મિત્રો ગરમી એવી છે ને વાત પૂછો ને, એવું વરસાદ થયો ને થોડો ઘણો. અને આમ બીજે તો બહુ છે, અમારે ત્યાં ઓછો છે તો સારું. બાકી નેણ બેણ ઢાંક દીધી છે તો હું તમને બતાવું. જોઈ લ્યો મિત્રો, આ ગુંદો આપણો ઊભો હતો એ તમે જોયો છે, એ પડી ગયો. બાકી નેણ ઢાંક દીધી છે થોડી ઘણી. અને અહીં આપણી ગાડી અને આપણી પાડી છે, માણકી આમ છે. પપ્પા દાદા બહેન ઓલા બળદને બાંધવા જાય છે. બાકી ગાડીના જરાક કિલોમીટર બતાડી દઉં તમને. જોઈ લો, 410 કિલોમીટર હાલી ગઈ છે. અને આગલી નંબર પ્લેટ કાલ બતાવી તે આજે બતાડી દઉં. જોઈ લ્યો, રેડી. કેમેરો છે જ મિત્રો, બ્લર મારતો હતો. બાકી બીજું કંઈ નહોતું. હવે તમને કહું, મળી તમને સીધા હવે ઘરે. અને પાડી રણકે છે, કેમ કે એકલી અહીંયા છે, ભેહું આમ છે. તો ચાલો હું તમને મળું સીધો ઘરે. તો મિત્રો આપણે વરસાદ આવે છે, જોઈ લ્યો. ને આપણી ગાડી પલ્લે છે ને આપણે ખાઈ કેરી. ને ઘરે આવી ગયા હતા બપોરે વાડીએથી. મોતી કરતો તો મોતી થઈ ગયા. તો મિત્રો મોતી થઈને તમે જોયું કે હું કેરી ખાતો હતો. અને વરસાદ આવ્યો હતો, થોડીક વાર બહુ આવ્યો, પછી રહી ગયો. અને પછી હું નાહી ધોઈને સીધો દૂધ દેવા વહી ગયો હતો. ને આજે રમવા નહોતું ગયા, કેમ કે વરસાદ જેવું વાતાવરણ હતું. ને આપણો દોસ્તાર જે બ્લોગમાં આવતો રહેતો હોય કરમરાજ, એ બહાર ગામ ગયો હતો ત્યાં રહીમાં નથી. અને હવે ટાઈમ થઈ ગયો છે 11:15. તો હું જાઉં છું સુવા. અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. મળી તમને નવા બ્લોગમાં. તો બ્લોગ કેવો લાગે એ કહેજો. અને બાકી સપોર્ટ ફૂલ કરજો. તો ચાલો મળું તમને નવા બ્લોગમાં. ત્યાં માટે બાય બાય.